છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલના હસ્તે જિલ્લા કક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી બોડેલી ખાતે કરવામાં આવી। 77મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી બોડેલી ખાતે પ્રભારી મંત્રી અને મહિલા અને બાળ સામાજિક ન્યાય અધિકારિતા વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે રાષ્ટ્રધ્વજ લહેરાવી તિરંગાને સલામી આપી કરી। જિલ્લાની વિવિધ સુરક્ષા પાંખોના જવાનો દ્વારા પરેડની પ્રસ્તુતિ સાથે પરેડનું નિરીક્ષણ કરાયું હતું। ત્યારબાદ મંત્રી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરાયું। જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા। જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા ટેબ્લો નિદર્શન બાદ વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનારા કર્મયોગીઓ સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓને મંત્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા। કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આ પ્રસંગે લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલ્લબેન પટેલ, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જયંતિભાઈ રાઠવા, અભયસિંહભાઈ તડવી, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ, રાજકીય સામાજિક અગ્રણીઓ, ગ્રામજનો અને શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે 77મો પ્રજાસત્તાક દિવસ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લામાં આવવાનું થયું છે। આજના દિવસે જ દેશનું બંધારણને આપણે લાગુ કર્યું હતું અને એનો જ્યારે ઉજવણી થઈ રહી છે, સમગ્ર જિલ્લામાં એક અનેરું વાતાવરણ છે। આજે મારી સાથે છોટાઉદેપુર જિલ્લાના સાંસદ જશુભાઈ, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના અધ્યક્ષબેન શ્રી, કલેક્ટર સૌ ઉપસ્થિત રહ્યા અને એક જ પ્રાર્થના કે આવનાર દિવસમાં કે આ વર્ષોમાં છોટાઉદેપુર જિલ્લો ખૂબ આગળ નીકળે અને બધા જે વિકાસના કામો છે, જે પરિકલ્પના આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા કરવામાં આવી છે, એ પરિકલ્પના અને બધા જ કામો પૂરા થાય એ જ શુભેચ્છા આજે છોટાઉદેપુર જિલ્લાના નાગરિકોને પાઠવું છું। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।